બનાસના બેન ફક્ત બનાસકાંઠાના બેન નથી, ઠાકોર સમાજના બેન નથી, એ સમગ્ર કોળી ઠાકોર સમાજના ને આખા ગુજરાતના બેન છે। હવે આ સ્લોગન સાથે જ્ઞાનીબેન ઠાકોરને ન્યાય અપાવવા માટે કોળી ઠાકોર સમાજ છે તે મેદાનમાં આવ્યો છે। હવે કઈ જગ્યા ઉપર રેલી કરવામાં આવશે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા, તેમની સામે જે કોળી ઠાકોર સમાજના જે લોકો છે તે પડવાના છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। બનાસકાંઠાની અંદરથી જ્ઞાનીબેનના પલ્લુમાંથી અમે સીટો ખેંચવી લાવીશું। હવે જ્યારે આ ટિપ્પણી કરવામાં આવી જગદીશ વિશ્વકર્મા દ્વારા, અને એ જ પછી જે ઠાકોર સમાજના નેતા હોય કે બનાસકાંઠાના કોંગ્રેસના નેતા હોય, બધા જ મેદાનમાં આવ્યા અને કહેવા લાગ્યા કે આ કઈ રીતે વાત કરી રહ્યા છે, આ ટિપ્પણી યોગ્ય નથી। બનાસની બેન જ્ઞાનીબેન અમારા બધાની બેન છે, એમણે મહેનત કરી છે, અને જ્યારે સાડીના પલ્લુની વાત આવે છે ત્યારે બનાસકાંઠા હોય કે પછી આખા ગુજરાતની અંદર આ શબ્દ છે મહત્વનો બની જતો હોય। ફક્ત બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો સ્ત્રી માટે સાડી છે એક મહત્વનું ઘરેણું છે। જ્યારે એમના ઉપર ટિપ્પણી કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ સમાજ છે તે ચૂપ નથી રહેતો, અને હવે આ જ બાબતે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે હવે જ્ઞાનીબેન ઠાકોરને ન્યાય અપાવવા માટે હવે બાવળાની અંદર રેલી કરવામાં આવશે। એક પોસ્ટર છે તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યું છે। समाज की लड़ाई के लिए न्योता नहीं ले जाता, जिसका जमीर जिंदा होता है खुद चले आते हैं। कोળી ઠાકોર સમાજ બાવળા રેલી મોટી સંખ્યામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે। જ્ઞાનીબેન ઠાકોરની જગદીશ વિશ્વકર્મા છે તે માફી માંગે। જ્ઞાનીબેન માત્ર બનાસની બેન નથી પરંતુ સમગ્ર ગુજરાતના કોળી ઠાકોર સમાજની બેન છે, અને અહીંયા જે પોસ્ટર બનાવવામાં આવ્યું છે એમાં જગદીશ વિશ્વકર્મા ઉપર જે ચોકડી છે તે પણ મારી દેવામાં આવી છે। તારીખ 7 એટલે કે આવતીકાલે આ બાવળાની અંદર મહારેલી નીકળવાની છે। સ્થળ પણ આપી દેવામાં આવ્યું છે। એક તાવ અવાજ ઉઠાવો અને હક મેળવો કે એક સ્ત્રી માટે એક વ્યક્તિ છે અને એ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે આવી ટિપ્પણી કેમ કરી શકે? કારણ કે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે જ્ઞાનીબેન ઠાકોર જ્યારે લડવા માટે મેદાનમાં ઉતર્યા હતા ત્યારે બનાસના લોકોએ એમને એક સ્લોગન આપ્યું હતું કે બનાસની બેન જ્ઞાનીબેન, અને ત્યાં પણ એવું કહેવાતું હતું કે બનાસની બેન વર્સિસ બનાસની દીકરી વચ્ચેનું જે આ લડાઈ છે કોણ જીતશે, ને એમાં પણ બનાસની બેને જબરદસ્ત ફાઇટ આપી અને બનાસકાંઠાના સાંસદ બની ગયા। માત્ર એક બેઠક છે કોંગ્રેસ પાસે ગઈ હતી 26માંથી, અને ભારતીય જનતા પાર્ટીને 25 બેઠક મળી હતી, એટલે સ્વાભાવિક છે કે ભાજપને એવું લાગ્યું હોય કે જે અમારો ટાર્ગેટ હતો એ પૂરો ના થયો, એક બેઠક છે કોંગ્રેસ લઈ ગઈ। વારંવાર જ્ઞાનીબેન ઠાકોર માટે અપમાનજનક ટિપ્પણી કરવી ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ નેતાઓ દ્વારા આપને સંભળાતું હતું। પણ જો તમે બનાસકાંઠામાં જાઓ છો, સ્વાભાવિક છે કે જગદીશ વિશ્વકર્મા છે, કાર્યકર્તાઓને સારું લાગે, ત્યાંના લોકોને સારું લાગે એટલે બોલે, પરંતુ તમે એટલું પણ એલફેલ ના બોલો કે તમારાથી કોઈ વ્યક્તિની ટિપ્પણી થઈ જાય કે અપમાનજનક શબ્દ છે એ તમારા મોઢામાંથી નીકળી જાય। હવે અહીંયા તમે કોઈ જો નાના લોકોનું કંઈક એમના વિશે ટિપ્પણી કરી હોત તો આજે ઠાકોર સમાજે થોડુંક ચલાવી લેત, પરંતુ અહીંયા ટિપ્પણી કરવામાં આવી છે જ્ઞાનીબેન ઠાકોરની, જેમના માટે ઠાકોર સમાજ માન મર્યાદા રાખે છે। કારણ કે જ્યારે ઇલેક્શનમાં જ્ઞાનીબેન ઠાકોર ઊભા હતા, અલગ અલગ જગ્યા પર જઈ અને મામેરું માંગ્યું હતું, લોકોએ મામેરું પણ આપ્યું હતું, અને જ્ઞાનીબેન ઠાકોરે મામેરું અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં જઈને ભર્યું પણ હતું। આટલી માન મર્યાદા છે કે કોઈ આગળ હાથ લાંબો કરે છે તો પછી એ એમની ભરપાઈ કરવામાં પણ પાછી પાની નથી કરતા। એટલા માટે સ્વાભાવિક છે કે ઠાકોર સમાજ હોય કે કોળી ઠાકોર સમાજ હોય, એમને એવું લાગે કે આ અમારું અપમાન છે, અમારા બેનનું અપમાન કર્યું એટલે અમે ચૂપ નથી રહેવાના। ક્યાંક એવું લાગે છે કે બનાસકાંઠામાં આપણે જોયું કે થરાદની અંદર જે ગૌમાતા સર્કલ છે ત્યાંથી આપણે જોયું કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી, વિરોધ કરવામાં આવ્યો હતો। આ સાથે જ કલેક્ટર કચેરીએ જઈને પણ હંગામો કરવામાં આવ્યો હતો, આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। એટલે શરૂઆત થઈ ચૂકી છે જગદીશ વિશ્વકર્માની સામે બાયો ચડાવવાની। હવે આજ ક્યાંક આ રેલી છે તે બાવળામાં યોજાશે। સ્વાભાવિક છે કે ત્યાં પણ ઠાકોર સમાજના અને કોળી ઠાકોર સમાજના બધા નેતાઓ ભેગા થશે, અલગ અલગ હુંકાર કરવામાં આવશે। પણ એ જોવાનું છે કે હવે જગદીશ વિશ્વકર્મા છે જ્ઞાનીબેન ઠાકોરની માફી માંગે છે કે કેમ? કારણ કે આપણને ખબર છે કે જ્યારે મલ્લિકાર્જુન ખડગે દ્વારા ફક્ત ગુજરાતી લોકોનું ટિપ્પણી કરવામાં આવી હતી, એમના વિશે બોલવામાં આવ્યું હતું, ત્યારે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ નેતાઓ છે રસ્તા ઉપર આવી ગયા હતા, વિરોધ કર્યો હતો કે મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓની માફી માંગે। અહીંયા તો વાત જ્ઞાનીબેન ઠાકોરની છે, ગુજરાતની મહિલાની છે, સાડી ઉપર કમેન્ટ કરવામાં આવી છે, એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસના નેતાઓ લડવાના છે, અલગ અલગ કાર્યકર્તાઓ છે, કોળી ઠાકોર સમાજના લોકો છે એ ક્યાંક લડવાના છે, પણ જોવાનું છે કે માફી માંગે છે ખરી?
જો માફી નહીં માંગવામાં આવે તો સ્વાભાવિક છે કે આ ઉગ્ર આંદોલન છે આ જ રીતે ચાલશે, કારણ કે અહીંયા વાત માત્ર ને માત્ર બનાસના બેન ગેનીબેનની છે. કારણ કે લોકો એમને લાગે છે કે બેન, જ્યારે બેનની વાત આવે છે ત્યારે અમારા બધાએ ઘરે નથી બેસવાનું હોતું, અમારે બેન માટે લડવાનું હોય છે. હવે જ્યારે બાવળાની અંદર રેલી છે એમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને તમને શું લાગે છે, ખરેખર જગદીશ વિશ્વકર્માએ ગેનીબેનની માફી માંગવી જોઈએ કે કેમ, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.